રણુજાની કહાની રામદેવ પીરની લોકકથા। રણુજા, જેને રૂણીચા રામદેવરા પણ કહે છે, રાજસ્થાન ગુજરાતની સરહદ નજીક આવેલું પવિત્ર સ્થળ છે। અહીંની સૌથી પ્રસિદ્ધ કહાની રામદેવ પીર સાથે જોડાયેલી છે, જેમને હિન્દુ મુસ્લિમ બંને સમુદાયમાં સમાન આદર મળે છે। કહેવામાં આવે છે કે રામદેવ પીરનો જન્મ રાજા અજમલજી અને રાણી મૈનાદેવીને થયો। બાળપણથી જ રામદેવમાં દયા, સેવા અને સત્યના ગુણ ઝળહળતા હતા। તેમણે જાતિ ધર્મના ભેદભાવ વગર લોકોની મદદ કરી। દુખિયા લોકો તેમના દરબારે આવી આશરો પામતા। રામદેવ પીરના જીવનમાં ચમત્કારોની અનેક લોકકથાઓ પ્રચલિત છે। કોઈ અંધને દ્રષ્ટિ મળવી, કોઈ લંગડાને ચાલવાની શક્તિ મળવી, પરંતુ પીર સાહેબ હંમેશા કહેતા કે સાચો ચમત્કાર માનવતા અને પ્રેમ છે। તેમના ત્યાગ અને ભક્તિથી પ્રભાવિત થઈને રણુજા પવિત્ર ધામ બની ગયું। આજે પણ અહીં રણુજાનો મેળો ભરાય છે, જ્યાં દૂર દૂરથી ભક્તો પગપાળા આવી ધજા ચઢાવે છે અને રામદેવ પીરની જય બોલે છે। આ રીતે રણુજાની કહાની માત્ર એક સ્થળની નહીં, પરંતુ સહઅસ્તિત્વ, શ્રદ્ધા અને માનવતાની અમર પરંપરાની કહાની છે।